નમસ્કાર, હું છું આપની સાથે કૃપા ઠક્કર. શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું. જો કોઈ તમને મેડમ કહીને બોલાવે તો તેનો મતલબ શું તમે જાણો છો? આપણે મોટા ભાગે મહિલાઓને મેડમ કહીને સંબોધીએ છીએ અને આપણે તેમને રિસ્પેક્ટ આપીએ છીએ. તેમાં મેમ શબ્દનો પણ સમાવેશ થાય છે. પણ શું તમને ખબર છે કે મેડમ એ કઈ ભાષાનો શબ્દ છે તથા તેનો સ્પેલિંગ ઇંગ્લિશ કરતાં થોડો કેમ અલગ છે? તો આ વિશે હું આપને જણાવું. મેડમનો મતલબ મહોદયા, સાહિબા, શ્રીમતી વગેરે ઇંગ્લિશમાં થાય છે. મહિલાઓ સાથે વિનમ્ર તરીકેની વાત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મેમનો આપણે મતલબ કાઢીએ છીએ ત્યારે તેનો ગૂગલમાં મતલબ મહિલાઓ સાથે વિનમ્રતા સાથે વાત કરવા અથવા સંબોધન કરવામાં થાય છે. ભારતમાં મહિલાને સન્માન આપવા માટે મેમ, મેડમ વગેરે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફ્રેન્ચમાં મેડમ શબ્દનો મતલબ પરણેલી મહિલા થાય છે. તેનો ઉચ્ચાર તો ઇંગ્લિશ પ્રમાણે તો એક સમાન જ થાય છે, પણ સ્પેલિંગમાં થોડો ફેરફાર છે. ઉંમરલાયક અને અપરિણિત મહિલા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જે તે દેશની નાગરિક છે નહીં તેના માટે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મેડમ વર્ડ મૂળ વર્ડ મિડલ ઇંગ્લિશનો છે. તેનો કોઈ મહિલા જે ઉચ્ચ હોદ્દા પર હોય તેને લેટિન ભાષામાં ડોમિના કહેવાય છે, જેનો અર્થ અંગ્રેજીમાં મિસ્ટ્રેસ અથવા લેડી થાય છે. તો મેં આપને જણાવ્યું કે કોઈ તમને મેડમ કહીને બોલાવે તો તેનો મતલબ શું થાય. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ માટે બસ આટલું જ. ફરી બીજા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.